બોલો આપા ગીગાની સંભળાય છે કે નહીં? હવે હું એક વાત કહું, બધા માનશો મારી? હા પાડશો કે ના પાડશો? એમ પાછી રેડી આ નો હાલે, આ ખેલ વાળી વાત છે. જો કાલ ભંડારો છે અને યુવરાજ બાપુનો કાલ ભંડારો છે, એનો પ્યાલો મેં પીધેલો છે. એટલે તમે બધા સેવકો મને કહેતા હો તો હું આ હરિભગતને સાદર વિધિ કરી દઉં અને પછી હું સમાધિ લઈ લઉં. તમારે મંજૂર છે? મંજૂર છે? એક ફેરું કયો, એટલે એક ફેરું તો હા પાડો. એમાં પણ હું વાંધો છે? હું મને પેલા કીધું, તમે હા કીધી, હવે હું કેમ ના પાડો? હે, પ્યાલો પીવાના બધા પ્રમાણ છે. જવું હોય ને તે જવાય અને રોકાવું હોય ને તે રોકાવાય. આ તો અમારી ફરજ છે કે અમારા સેવકોને અમારે પૂછવું પડે, કારણ કે આ સેવકોએ આખી જગ્યા ઊભી કરીશ, અમારા ટ્રસ્ટોએ આખી ઊભી કરી. એટલે સાધુ પાસે બધું જવું હોય ને તો રસ્તો છે, રોકાવું હોય ને તો રસ્તો છે ને છે. તમે એક ફેરું હા પાડો ને તો મને મુક્તિ મળી જાય ને તમારું હાલશે. આપ કહો છો કે ના કહો? બહુ કરી તમે વેલા. અમે જીવરાજ બાપુને એક ફેરું જાત્રામાં ગયા હતા, ગાડીમાં બેઠા હતા. અમારે એક ગોદડિયા બાપુ કરીને, જુનાગઢના ગોદડિયા બાપુ કહેવાય ને, એ હારે હતા. એક એના ભંડારી બે હારે હતા. એટલે જીવરાજ બાપુને 2-4 ફેરું ઉલટી થઈ તો મને કે સીતારામ એક કામ કરી. મેં કીધું બોલો બાપુ. એ કે અટાણે મને પ્યાલો આવ્યો છે, તું પી જા. મને કે મેં બાપુને કીધું હું પી જ જાઉં તમ તારે. તો કે જા પ્યાલો પી લે, મારો નંબર આમ નાખજે, એટલે મારે એનો ભંડારો કરવો પડે. ઓલા કરે કે ન કરે, કારણ કે એ ઓલા બધા એનો પ્યાલો કોઈએ નથી પીધો. પ્યાલો કોને કહેવાય કે સંતના મોઢામાંથી એને વામીન થાય અને ઈ ઓકે અને ઈ તમે પી જાઓ, એ તમને પ્યાલો કહેવાય. બીજો કોઈ પ્યાલો નહીં. આ પ્યાલો મેં જીવરાજ બાપુનો પીધેલો છે. એટલે હું તમને કહું છું કે તમે રજા આપો તો વાહ વાહ થઈ જાય ભાઈ. હે નહીં બાપુ વચ્ચે બોલું એક લીટી? બોલો. એમાં આ જેટલા બેઠા ને બધાને, અમારા બધાને બાપુ 1-1 વર્ષ ભગવાન લઈ લે, પણ તમને આજીવન અમે જીવી ત્યાં સુધી બાપુ તમને ઊની આંસ ન આવે. કાંઈ વાંધો નહીં. બીજું શું કરવું ભાઈ? થોડુંક હજી થોડુંક ઢળડો માંડવો છે તો હજી ઢળશું થોડો. બીજું શું છે? હે, આ જગ્યા તો રહેવાની જ છે. હું વયો જાય તો આ જગ્યા હાલશે તમ તારે. એવું નથી નહીં હાલે એવું નહીં માનતા. અહીં બેઠો ગીગડો પીર, પછી એ પ્યાલો મેં પીધો એટલે મને તો બધું હુજી જ ગયું છે, નથી હુજ્યું એવું નહીં માનતા. આજ જા હોય તો આજ જાય, કાલ જા હોય તો કાલ જાય, પમજી જા હોય તો પમજી જાય. એમાં કોઈ ફેરફાર ન થાય. કબીર હતો કબીર. કબીરની બહુ લાંબી પૂંછ હતી, મૂછ. એટલે કબીરને 4 ગુણક્યું સામે મળ્યું કે એ કબીર આ મૂછ છે કે પૂંછ છે? ઈ કે એટલે કબીરે કીધું કે જો હું આને જવાબ દે તો હું બધાના ભજન લખું છું, તો જો ખોટું મારું થઈ જાય ને તો આ છે ને ગુણક્યા મારું ભજન લખી નાખજે. ઈ કે હું બધાના ભજન લખું છું. એટલે કબીરો હતો હાવ ગૌર. કબીરે કીધું ગુણક્યાને કે એનો સમય આવશે ને તો હું તમને બોલાવીશ. એટલે કબીરો ગરડો થઈ ગયો. કબીરો ખાડામાં બેઠો સમાધિમાં. પછી બધાને પૂછ્યું કે આપણા ગામને પાદર 5 ગુણક્યા છે એને બોલાવો. ઈ કે તો છે બધા બેઠા હતા ને તમારી ઘરે. એ બધા શું કીધું ખબર? એ કે છેલ્લે છેડે કબીરા બિગડ્યા. ઈ કે અટારે એને ઓરતનું શું કામ કે છેલ્લે કબીરા બિગડ્યા. ઈ કે એમાં 5 સમજુ હતા. એને કીધું કે ભાઈ ઓલામાં હું વાંધો છે. એટલે કબીર ખાડામાં બેઠો. પછી કબીરે મૂછ ઉપર હાથ નાખ્યો. એ કે જો આ મૂછ છે, પૂછ નથી. મારી ઉપર કાલ વિઘન આવી ગયો હોત અને તને કીધું હોત ને તો પૂંછ થઈ જાત. તો પૂંછ થઈ જાય. અટાણે આ મૂછ છે. પછી કબીરો છૂટ્યો. એટલે કબીરે કહે કમાલ કૂદો બાતા શીખ લે, કર સાહેબ કી બર કઈ બોલો નહીં. બોલો આપા ગીગાની.
એ બાપુ અમારી આયુષ લઈ લે પણ મારા બાપ ગીગડા પીરને પ્રાર્થના કરી અમારા સીતારામ બાપુને કોઈ જે કાંઈ ન થાય. બાપ આવી અમારી લાખો વંદના અમારી ગીગડા પીરને અમારી અરજુ કે અમારા સીતારામ બાપુને કોઈ જે કાંઈ ન થાય.